હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે 6th સેમની અંદર આઈએમ સબ્જેક્ટ નું જે લાસ્ટ ચેપ્ટર્સની અંદર જે આપણે આઈએમપી ટોપિક્સ ચાલે છે તેની અંદર આપણે શિડ્યુલિંગ ટોપિક જે છે કે જે આપણો આઈએમપી ટોપિક જે છે એના વિશે આપણે થોડીક ડિસ્કશન કરવાની છે. તો એની ઉપર આપણે જરીક ધ્યાન રાખશું કે શિડ્યુલિંગ. વોટ ઇઝ શિડ્યુલિંગ? Scheduling is used to reduce idle time by optimum utilization of production components and material. એમ કે શિડ્યુલિંગ થી શું થશે એમ તો કે ભાઈ શિડ્યુલિંગ થી તમે જે તમારો આઈડિયલ ટાઈમ હોય કે જેટલો તમારો એક સમયગાળો હોય કે જે સૌથી વધુ ઉપયોગમાં આવતો હોય તે સમયગાળાને પણ ઓછો કરવો, એટલે કે ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ પ્રોડક્શન કોમ્પોનન્ટ્સ એન્ડ મટીરિયલ. જે પ્રોડક્શનના કમ્પોનન્ટ્સ છે અને મટીરિયલ છે બંનેનો ઓપ્ટિમમ યુઝ કરવો, વિચ ઇઝ કોલ્ડ શિડ્યુલિંગ. શિડ્યુલિંગની અંદર મૂળભૂત રીતે 3 બાબતો મહત્વની આવે છે. એ 3 બાબતો કઈ કઈ કે કોઈ પણ એક્ટિવિટી છે અથવા તો કોઈ પણ જોબ જે છે એનું પ્રોડક્શન જે છે એ ક્યારે શરૂ કરવું, કેટલો એનો સમયગાળો રહેશે અને ક્યારે પૂર્ણ કરવું. એટલે કે વેન ટુ સ્ટાર્ટ એન્ડ વેન ટુ સ્ટોપ અને વોટ ઇઝ ધ ડ્યુરેશન, ટાઈમ ડ્યુરેશન. તો આ ત્રણેય વસ્તુઓ જે છે એ શિડ્યુલિંગની અંદર આપણે કરવામાં આવે છે. અને શિડ્યુલિંગ એટલે કે આપણને ખ્યાલ હોય એ પ્રમાણે કે ભાઈ પ્લાનિંગ, ઇટ્સ એન વન ટાઈપ ઓફ પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ. પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ કે તમે જે કરો છો એનું એક પ્લાનિંગ કરવું, એક ટાઈમ ટેબલ બનાવવું, એને શિડ્યુલિંગ કહી શકાય એક સચોટ અર્થમાં. કોન્સ્ટન્ટ પ્રોડક્શન એન્ડ ડિસાઇડ ટાઈમ ઓફ એક્ટિવિટી કમ્પ્લીટ. બરાબર કે ભાઈ જ્યારે કોઈ પણ એક્ટિવિટી આપણે કરતા હોય તો એની અંદર આપણને અચળ પ્રોડક્શન મળે અને એ પણ એના એક નિર્ધારિત ટાઈમના ડ્યુરેશનની અંદર. બરાબર ને, જ્યારે કોઈ પણ એક્ટિવિટી તમે કમ્પ્લીટ કરો ત્યારે તેમની વચ્ચે તમને એક કોન્સ્ટન્ટ અચળ પ્રોડક્શન મળે, તે પણ નિર્ધારિત સમયની અંદર. તો તેને તમે કહી શકો શિડ્યુલિંગ. પછી ઘણી બધી વખત એવું થાય કે કોઈ પણ કામ હોય, કોઈ પણ આપણે પ્રોડક્શન કરતા હોય તો એની અંદર ઉત્પાદનની પ્રવૃત્તિઓમાં આમ ઘણા બધા કોસ્ટલી ઇક્વિપમેન્ટ્સનો ઉપયોગ થતો હોય, સાથે સાથે સર્વિસીસનો ઉપયોગ થતો હોય. અને એની જગ્યાએ તમે આપણે જોઈએ તો હ્યુમન, માનવ સાધન જે છે એ આનું કી ફેક્ટર હોય. એટલે કે માનવ સાધન જે છે ને સૌથી ચાવીરૂપ પરિબળ આમાં થઈ શકે છે. અને તે સાધનનો આપણે વ્યવસ્થિત અને શિડ્યુલિંગ દ્વારા આપણે ઉપયોગ કરીએ હ્યુમન એફર્ટનો, તો આપણે કોઈ પણ એક્ટિવિટી જે છે એની અંદર સારામાં સારી ઇફિશિયન્સી સાથે અને ઇફેક્ટિવનેસ સાથે આપણે એ જે કામ જે છે એ પૂરું કરી શકીએ. તો તેના માટે પણ શિડ્યુલિંગ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. શિડ્યુલિંગની અંદર કેટલીક મહત્વની બાબતો જે છે એ આ 4 જે છે અહીં આપેલી છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ બાબતો છે. કે શિડ્યુલિંગ એટલે આમ સામાન્ય રીતે શું થઈ શકે તેમાં, તો કે એમાં સૌથી પહેલા આવે પ્રોજેક્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર. કોઈ પણ પ્રોજેક્ટ કરવો અથવા તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરવું તો એના માટે જરૂરી છે પ્રોજેક્ટ શિડ્યુલિંગ. પછી પરચેઝિંગ કરવું કે પ્રોડક્શન કરવું, આ બંને વસ્તુઓમાં આવે તો એને પ્રોડક્શન શિડ્યુલિંગ કહેવામાં આવે. પછી ટ્રાન્સપોર્ટેશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન, વાહન વ્યવહાર છે અને ડિસ્ટ્રીબ્યુશન એટલે કે આપણે ત્યાં વિતરણ કરવું, આ તે બધી વસ્તુ એને લોજિસ્ટિક્સ કહેવામાં આવે. પછી મેસેજિંગ અને ઇન્ફોર્મેશન, તો એના ટાઈમ ટેબલ ઓફ ઇન્ફોર્મેશન શેરિંગ, એમ માહિતી સંચારનું આખું સમયપત્રક બનાવવામાં આવે. આ 4 વસ્તુઓ જે છે એ બધી શિડ્યુલિંગની અંદર આવતી એક્ટિવિટીઝ છે. તો આપણે આ 4 વસ્તુઓ જે છે એને આપણે એક મહત્વના મુદ્દાઓ તરીકે તમે લઈ શકો છો શિડ્યુલિંગ માટે, અને આ એની એક્ટિવિટીઝ છે. હવે જ્યાં પ્રવૃત્તિનો સમયગાળો, યંત્રનું સ્પેસિફિકેશન અને ઉત્પાદનની સેવાઓનો સમયગાળો બધું જ નિશ્ચિત હોય તો તેને અલ્ગોરિધમ તમે કહી શકો છો. સાથે સાથે તમે એને મેથેમેટિકલ મોડેલ પણ કહી શકો કે આ બધી જ વસ્તુઓ જે છે ને એમ પણ શિડ્યુલિંગમાં આવે. અલ્ગોરિધમ અથવા તો મેથેમેટિકલ મોડેલ, આ બધી જ વસ્તુઓ જે છે એને તમે શિડ્યુલિંગ કહી શકો. શિડ્યુલિંગ જે છે એ પ્રવૃત્તિઓનું જોડાણ છે, એક એક્ટિવિટીથી બીજી એક્ટિવિટીનું જોડાણ, એને તમે લિંકેજ કહી શકો છો, લિંકેજ. અને એના માટે જરૂરી સેટઅપ ટાઈમ છે, સેટઅપ કોસ્ટ છે, આ બધી વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવી પડે. સેટઅપનો જે ટાઈમ હોય, સેટઅપનો કોસ્ટ હોય, તે આ બધી જ વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવી પડે. શિડ્યુલિંગના ઉપયોગમાં કઈ વસ્તુ આવી શકે કે ભાઈ શિડ્યુલિંગ જે છે એનો આમ સામાન્ય રીતે કયો ઉપયોગ છે એમ, તો કે ભાઈ વર્ક સેન્ટરમાં એનો ઉપયોગ
થાય, કોઈ કાર્ય હોય તો એ કાર્યના કેન્દ્રની અંદર સામાન્ય રીતે શિડ્યુલિંગનો ઉપયોગ થાય. આમ તો જોઈએ આપણને ખબર જ છે કે શિડ્યુલિંગ આપણે બધી જગ્યાએ આપણે ઉપયોગ કરીએ છીએ. આપણે એક્ઝામની પ્રિપેરેશન હોય અથવા તો કાંઈ ટાઈમ ટેબલ બનાવવાનું હોય તો એ પણ એક શિડ્યુલિંગ છે. પછી ફાઇનાઇટ એન્ડ ઇનફાઇનાઇટ લોડિંગ છે, કોઈ નિશ્ચિત અને અનિશ્ચિત કાર્યભાર. પછી ફોરવર્ડ અને બેકવર્ડ એક્ટિવિટી, કોઈ અગ્રિમ કે પશ્ચાત એક્ટિવિટી. એમ કેટલીક એક્ટિવિટી એવી હોય, પ્રવૃત્તિ એવી હોય કે કેને તમારે પહેલા પ્રાધાન્ય આપવું, કેને તમારે પછી પ્રાધાન્ય આપવું, એ પણ તમારે નક્કી કરવાનું હોય. દેટ્સ ઓલ્સો શિડ્યુલિંગ. પછી સેટઅપનો ટાઈમ અને સેટઅપ કોસ્ટ, એમ કે સેટઅપ કરવામાં કેટલો સમયગાળો લાગશે અને એને કેટલા માટે કેટલું એમાં ફંડિંગ જોશે. પછી આવશે પ્રાયોરિટી રૂટ ઓફ ક્રિટિકલ એક્ટિવિટીઝ. એમ કેટલીક એવી કટોકટી વાળી પ્રવૃત્તિઓ હોય, એમ તો એને તમારે પ્રાયોરિટી કઈ રીતના આપવી, એમ કે કઈ વસ્તુ પહેલા કરવી ને કઈ વસ્તુ પછી કરવી. આ બધી જ વસ્તુઓ જે છે એ એકદમ મહત્વની બાબતો જે છે યુઝીસમાં આવી શકે. હવે ડેફિનેશન ઓફ શિડ્યુલિંગ આપણે જોઈએ તો મિનિંગ ઓફ શિડ્યુલિંગ એવું કહે છે કે ઇટ્સ એન ઇમ્પોર્ટન્ટ વર્ક ફોર પ્રોડક્શન, પ્લાનિંગ એન્ડ શિડ્યુલિંગ in which to present timetable for any activity, when to start and when to stop. બરાબર છે. એટલે કે કોઈ પણ કામ જે છે, કોઈ પણ કાર્ય જે છે એ મહત્વનું કાર્ય છે. તો એ મહત્વનું કાર્યની અંદર તમારે તેનું પ્લાનિંગ અને એનું શિડ્યુલિંગ, એમ એટલે કે તમારે એ મહત્વના કાર્યનું આયોજન કરવાનું છે અને સાથે સાથે એનું અંકુશ, બરાબર છે, અને એનું કંટ્રોલિંગ, બરાબર છે, એન શિડ્યુલિંગ એન્ડ કંટ્રોલિંગ. કંટ્રોલિંગ, બરાબર છે, એનું અંકુશ. તો એ અંકુશનું કામ જે છે એ કરવાનું છે. તેની સાથે સાથે ઇન વિચ ટુ પ્રેઝન્ટ ટાઈમ ટેબલ ફોર એની એક્ટિવિટી, એમ એક એવું સમયપત્રક બનાવવાનું કે જેની અંદર કોઈ પણ એક્ટિવિટી જે છે એ ક્યારે શરૂ થશે અને ક્યારે તેને પૂર્ણ કરવાની છે એનું આખું એક આયોજન થાય. વ્યાખ્યા આપો શિડ્યુલિંગ. તમને શિડ્યુલિંગની વ્યાખ્યા પૂછે એટલે તમારે એવી રીતનું કહેવાનું છે કે શિડ્યુલિંગ એ ઉત્પાદન, આયોજન અને અંકુશનું એક મહત્વનું કાર્ય છે કે જેની અંદર કોઈ પણ જોબ કે પ્રવૃત્તિ ક્યારે શરૂ કરવી અને ક્યારે પૂર્ણ કરવી તેનું સમયપત્રક આ દર્શાવે છે શિડ્યુલિંગ. બરાબર. આ શિડ્યુલિંગની આપણે વ્યાખ્યા ગણી શકાય. આ સિવાય આમ તો બુકની અંદર બીજી 2 વ્યાખ્યાઓ આપેલી છે, તમને એ પણ અનુકૂળ લાગે તો તમે જોઈ લેજો, અથવા તો તમને ન સમજાય તો તમે મને કોલ અથવા તો તમે ગૂગલ ક્લાસરૂમની અંદર મેસેજ કરજો. આપણે એના વિશે વધારે માહિતી લઈ લેશું. હવે નેક્સ્ટ આવે છે આ મિનિંગ ઓફ શિડ્યુલિંગ એટલે કે ડેફિનેશન ઓફ શિડ્યુલિંગ. તેના પછી આવે છે નેક્સ્ટ નીડ ઓફ શિડ્યુલિંગ. નીડની અંદર જોઈએ તો એની અંદર 2 વસ્તુઓ આવે કે ભાઈ શિડ્યુલિંગ એટલે કે આયોજન, એમ તો આયોજનનું જરૂરિયાત શું છે, એમ તો આયોજનની જરૂરિયાત જે છે ને એ કોઈ પણ માલ સામગ્રી અથવા તો કોઈ પણ ઉત્પાદન જે હોય એ ઉત્પાદનની અંદર સૌથી વધારે આપણે એમ કહી શકીએ કે ભાઈ એની અંદર એનું પ્રોડક્શન એટલે કે ભાઈ ઉત્પાદકતા જે છે તે ઉત્પાદકતા માટે પણ શિડ્યુલિંગ જે છે એ જરૂરી છે. એટલે કે પ્રોડક્ટિવિટી ઇઝ ઇક્વલ ટુ આઉટપુટના છેદમાં ઇનપુટ, એમ કે ભાઈ ઉત્પાદન માટે કેટલું ઉત્પાદન જોઈએ છે ને એના માટે કયા સાધનો, કેટલા સાધનો વપરાણા, કેટલું રો મટીરિયલ વપરાણું, કેટલા યંત્રો, સાધન, સામગ્રી, હ્યુમન એફર્ટ, બરાબર. આ બધી જ વસ્તુઓ આઉટપુટના છેદમાં ઇનપુટના અંદર આવશે. એ સિવાય ઇફેક્ટિવનેસ એટલે કે ભાઈ કોઈ પણ શિડ્યુલિંગ માટેનું કાર્ય તમે કર્યું છે એના માટે તમે આઈડિયલ ટાઈમ કરતાં પણ વધારે ઓપ્ટિમમ સમયનો ઉપયોગ કરીને અસરકારકતાથી કોઈ પણ ઓબ્જેક્ટિવ એટલે કે કોઈ પણ એકમનો ઉદ્દેશ્ય, એ ઉદ્દેશ્યને ફોલો કરવા માટે કેટલું તમે એફોર્ટ કર્યો છે તો એને તમે અસરકારકતામાં કહી શકો અને તેની સામે કેટલું તમને ઉત્પાદન મળ્યું છે. સપોઝ કે માની લો કે કોઈ કંપનીનો ઉદ્દેશ્ય એવો હોય કે તે હંમેશા સ્ટાન્ડર્ડ ક્વોલિટીવાળી વસ્તુઓ જ બહાર પાડે છે, તો એ ક્વોલિટીવાળી વસ્તુઓ બહાર પાડવા માટે અને સાથે સાથે એમાં કેટલું તમે ઉત્પાદન કરેલું છે વિધિન અ ટાઈમ, તો એને કહેવાય એની અસરકારકતા, એ જ સમયની અંદર, એમ એટલે એકમના ઉદ્દેશ્યના છેદમાં કેટલું ઉત્પાદન મળ્યું છે એને અસરકારકતા કહેવાય. તો પ્રોડક્ટિવિટી અને અસરકારકતા આ બંને વસ્તુઓ શિડ્યુલિંગના મહત્વના મુદ્દાઓની અંદર અફેક્ટ કરે છે.
અને સાથે સાથે આને તમે ઇનપુટ અને આઉટપુટ વચ્ચેની જે આ જે પ્રોડક્ટિવિટીની પ્રક્રિયા જે છે બરાબર, એને તમે પ્રોસેસિંગ કે થ્રુપુટ પણ કહી શકો. પ્રોસેસિંગ અથવા તો થ્રુપુટ તરીકે પણ તમે એને ઓળખી શકો, બરાબર છે. અને તે સિવાય આપણને ખબર છે કે ભાઈ ઘણી બધી જગ્યાએ સબ સ્ટોરિંગ છે અથવા તો ઓવર ટાઈમ થતા હોય, તો એ ઓવર ટાઈમની સામે તમે કઈ રીતના તમે એને અફેક્ટિવ રીતે સેટ કરી અને ઓવર ટાઈમને ઘટાડી અને તમે અસરકારકતાથી તમારો જે એમ ની સામે પ્રોડક્ટિવિટી જનરેટ કરો છો તે પ્રમાણે જે છે તમારું શિડ્યુલિંગ જે છે એ બેસ્ટ ગણી શકાય. તો હાઉ ટુ ઇમ્પ્રુવ ધીસ પ્રોડક્ટિવિટી એન્ડ ઇફેક્ટિવનેસ શિડ્યુલિંગ, બરાબર ને, ધેટ્સ કોલ નીડ, બરાબર ને. તો ટુ ઇમ્પ્રુવ પ્રોડક્ટિવિટી એન્ડ ઇફેક્ટિવનેસ શિડ્યુલિંગ ઇઝ નીડેડ, એમ કે ભાઈ કોઈ પણ પ્રકારની પ્રોડક્ટિવિટી તમારે કરવી હોય તો એની અંદર તમારે શિડ્યુલિંગ જે છે ને એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. એટલે કે એ જે શિડ્યુલિંગ જે છે એના જરૂરિયાત જે છે ને અહીંથી સ્ટાર્ટ થાય છે. આ પહેલા હતું એ આપણે થોડુંક મહત્વનું હતું એમ. તમને શિડ્યુલિંગની નીડ પૂછે એટલે તમે આના વિશે થોડુંક લખવું હોય તો લખી શકો, અને પછી તમારે આ જે મુદ્દાઓ છે અહીંયા મેં 5 લીધા છે, તમે 5 લખો તો વાંધો નહીં. બુકની અંદર આમ તો 7 જેવા આપેલા છે, તો તમને અનુકૂળતા લાગે એ પ્રમાણે તમે 5 જે છે એ તમે સરખા વ્યવસ્થિત લખો એટલે એ દેટ્સ ઓકે, એમ એટલું ઇનફ છે. તો શિડ્યુલિંગની નીડ શું છે તો કે ભાઈ ઓપ્ટિમમ યુઝ ઓફ મટીરિયલ એન્ડ ઓલ્સો સે ઇક્વિપમેન્ટ્સ, એટલે કે કોઈ પણ જે ઉત્પાદનના જે સાધનો જે છે, યંત્રો છે, માલ સામગ્રી છે, અને આ સિવાય કોઈ અન્ય સેવાઓ છે, પછી માનવ સાધન છે, તો આ બધાનો બગાડ અને કાર્યદક્ષ ઉપયોગ, એમ આ બધી સેવાઓ જે છે એનો બગાડ ન થવો જોઈએ અને એનો અકાર્યદક્ષ ઉપયોગ ઘટાડી અને કાર્યદક્ષ ઉપયોગ કરવો, એમ સક્ષમ બનાવવા, સક્ષમ એનો ઉપયોગ કરવો, એમ મેક્સિમમ એનો ઉપયોગ કરવો. ધેટ્સ કોલ્ડ ઓપ્ટિમમ યુઝ ઓફ મટીરિયલ્સ, ઇક્વિપમેન્ટ્સ, હ્યુમન નેચર, હ્યુમન એફર્ટ, એનીથિંગ, બરાબર. પછી ઇન્ક્રીઝ પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું, બરાબર છે. આપણે એમ કહીશ ભાઈ સાધનોનું કરકસર કરવો, ઉત્પાદનની વૃદ્ધિ દ્વારા કંપનીની જે કંઈ પણ સમયની આખી જે શૃંખલા છે તો એ સમય બાઉન્ડ્રીની અંદર, બરાબર, ટાઈમિંગ બાઉન્ડ્રીની અંદર તમારે પ્રોડક્ટિવિટી કરવાની છે. તો ધેટ્સ કોલ ઇન્ક્રીઝ પ્રોડક્શન. પછી આવે છે સોલ્વ ફોરકાસ્ટ લોસીસ. એનો મતલબ એમ થાય કે તમારે અગાઉથી તમારી પાસે જેટલી પણ માહિતી હોય, જેમ કે કોઈ કટોકટીની પરિસ્થિતિ હવે નેક્સ્ટ ઇન ફ્યુચર થોડાક દિવસોમાં સર્જાવાની હોય, જેમ કે મટીરિયલ ઘટવાનું છે અથવા તો પ્રોડક્ટ વધવાની છે, તો આપણને તેની પહેલેથી ખ્યાલ હોય, એની માહિતી હોય, તો તે પ્રમાણે એનું શિડ્યુલિંગ કરી, આયોજન કરી અને એક આપણે એમ કહીએ કે ભાઈ ટેકનિકલી એક વ્યવસ્થિત એક આખું અરેન્જમેન્ટ કરી, એટલે કે ટૂંકમાં, બરાબર ને, બૌદ્ધિક પ્રક્રિયાથી ટૂંકમાં એને અપલોડ કરી અને તમારે જેટલી પણ આ સંભવિત કટોકટીઓ જે છે એને નિવારવાનો પ્રયત્ન કરવાનો છે. ધેટ્સ કોલ સોલ્વ ફોરકાસ્ટ લોસીસ. તો એ પણ શિડ્યુલિંગ દ્વારા તમે કરી શકો. પછી ટાઈમ ટેબલને ફોલો કરવું ઇમ્પોર્ટન્ટ, બરાબર ને, ઇમ્પોર્ટ કરવું અને ડિલિવરી, એમ કોઈ પણ કંપની જે છે, બરાબર, એની અંદર તમારે શું કરવાનું છે કે ભાઈ કોઈ પણ કંપની જે છે એ કયા પ્રમાણે ઉત્પાદન કરે છે, તો ઉત્પાદન પ્રમાણે કેટલી વસ્તુ તેઓ આયાત કરે છે અને કેટલીક વસ્તુ તેઓ નિકાસ કરે છે, તો એને ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ, એમ એટલે કે ડિલિવરી. તો આ બધી જ વસ્તુઓ જે છે, માલની ડિલિવરી, આ બધી વસ્તુઓની જાળવણી રાખવી, એમ. પછી આવે છે સપ્લાય એન્ડ કસ્ટમર્સ કોન્ટેક્ટ, બરાબર ને. જેટલો તમે સપ્લાયર સાથે અને કસ્ટમર સાથે વધારે કોન્ટેક્ટ રાખશો તે પ્રમાણે તમારો તેમની જેટલી પણ ક્વેરીસ હશે એને તમે સોલ્વ કરતા જશો, તેમ તમારો કોન્ટેક્ટ વધતો જશે અને તમારી જે કંપની જે છે એની ક્વોલિટી વધતી જશે, પ્રોડક્શન વધતું જશે અને તે પ્રમાણે વિન વિન પ્રકારની એક આખી પરિસ્થિતિ જનરેટ થઈ શકે છે, વિચ ઇઝ કોલ્ડ નીડ ઓફ શિડ્યુલિંગ, એમ. તો તમે આટલી બધી જે નીડ્સ જે છે તમારી, બરાબર, ઓપ્ટિમમ યુઝિસ ઓફ મટીરિયલ્સ, ઇક્વિપમેન્ટ્સ, હ્યુમન્સ, પછી ઇન્ક્રીઝ પ્રોડક્શન, બરાબર ને, પછી આવે છે સોલ્વ ફોરકાસ્ટ લોસીસ, બરાબર ને, સંભવિત જેટલા પણ નેક્સ્ટ લોસીસ હોય તમારે એ લોસીસને તમારે ઓછા કરવાનો પ્રયત્ન કરવાનો. પછી ટાઈમ ટેબલ ફોલો કરવું, બરાબર ને, એમ ટાઈમ ટેબલ ફોલો કરવું એટલે તમને જેટલી પણ તમારી આયાત છે, નિકાસ છે, એને તમે અરેન્જ કરી શકો. પછી સપ્લાયર અને કસ્ટમર બંને સાથે સારા એવા સંબંધો રાખવા જેથી કરીને તમારી વિન વિન પ્રકારની એક આખી કન્ડિશન જનરેટ થઈ જાય. ધેટ્સ કોલ ઓલ્સો
that all it's a need of scheduling એમ કે આ બધી જે છે એ તમે નીડ્સ તરીકે સમજી શકો. શિડ્યુલિંગ ટેકનિકની અંદર જે છે તમને નેક્સ્ટ એ પણ ક્વેશ્ચન કદાચ પૂછે છે કે શિડ્યુલિંગ ટેકનિક્સ, વોટ આર ધ શિડ્યુલિંગ ટેકનિક્સ? There are only two scheduling techniques. One is critical ratio scheduling and another is EBQ, economic batch quantity. Economic batch quantity it's like a EOQ. આપણે જે એની પહેલા પ્રીવિયસ લેક્ચર્સની અંદર આપણે ભણી ગયા છીએ કે ભાઈ ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી એટલે કે આર્થિક વર્દી જથ્થો, એ જ પ્રમાણે ઇકોનોમિક બેચ જથ્થો, બરાબર ને, આર્થિક બેચ જથ્થો જે છે ને એ આવે છે. એટલે એની અંદર આપણે વધારે અંદર જવાની બહુ જરૂર નથી, બરાબર. એ આપણે તરીકેના સૂત્ર વગેરે જોઈ લેશું. બાકી ઇમ્પોર્ટન્ટ અત્યારે છે ક્રિટિકલ રેશિયો શિડ્યુલિંગ. તો ક્રિટિકલ રેશિયો જે શિડ્યુલિંગ જે છે ને એની અંદર આવે છે ક્રિટિકલ રેશિયો ઇઝ ઇક્વલ ટુ ડિમાન્ડ ટાઈમ અપોન સપ્લાય ટાઈમ, બરાબર છે. ડિમાન્ડ ટાઈમ ડિવાઇડેડ બાય સપ્લાય ટાઈમ, એમ કે ભાઈ કટોકટીનો આ ગુણોત્તર જે છે એટલે શું થાય તો કે ભાઈ ડિમાન્ડ ટાઈમના છેદમાં સપ્લાયનો ટાઈમ. તો આ ડિમાન્ડ ટાઈમના છેદમાં સપ્લાય ટાઈમ એટલે શું તો કે ભાઈ જેટલી પણ તમારી ડિમાન્ડ છે એની સામે તમારો સપ્લાયનું સપ્લાય જે છે એ કેટલી છે, બરાબર છે, ઓછી છે, વધુ છે, દેટ ઓલ ઇટ્સ ડિમાન્ડ ટાઈમ ડિવાઇડેડ બાય સપ્લાય ટાઈમ એમ. એટલે આમ જોઈએ તો સાવ આમ ઇઝી છે, બહુ એટલું બધું છે નહીં એમ. તો શું કહેવા માંગે છે તો કે ભાઈ ક્રિટિકલ રેશિયો એમ તો કે ભાઈ ક્રિટિકલ રેશિયો એટલે કે માંગનો સમય અને છેદમાં ઉત્પાદનનો સમય. જો કોઈ કસ્ટમર કંપની હોય એ એમ કહે, બરાબર, એ એવી રીતના એમાં ઓર્ડર આપે એમ કે 10 દિવસની અંદર મને આ ઓર્ડર જે છે એ કમ્પ્લીટ કરીને તમારે આપી દેવાનો છે, એવી રીતની તમને નોટિસ આપી દે. અને તમને ખબર હોય કે આ પ્રોડક્ટ બનાવવા માટે મારે અંદાજિત 4 દિવસ તો ઓછામાં ઓછા લાગવાના જ છે. એટલે કે 4 days ઇઝ અ સપ્લાય ટાઈમ અને 10 days વિચ ઇઝ કોલ્ડ ડિમાન્ડ ટાઈમ. તો તમે આનો ક્રિટિકલ રેશિયો કઈ રીતના આપણે સમજી શકીએ તો કે ભાઈ ડિમાન્ડ ટાઈમના છેદમાં સપ્લાય ટાઈમ ઇઝ ઇક્વલ ટુ 10 daysના છેદમાં 4 days ઇઝ ઇક્વલ ટુ 2.5 days. ઇટ્સ એન ક્રિટિકલ રેશિયો. આ જે છે એ કટોકટીનો સંક્રમિત ગુણોત્તર કહેવાય. તો આ સંક્રમિત ગુણોત્તર છે, બરાબર છે, માંગના સમયના છેદમાં ઉત્પાદનનો સમય. સાવ ઈજી છે, આમાં એટલું બધું કઈ હાર્ડ નથી. એટલે 10 ના છેદમાં 4 ઇઝ ઇક્વલ ટુ 2.5 days ઇટ્સ તમારો ઇટ્સ ધ ક્રિટિકલ રેશિયો, બરાબર છે. તો આના હિસાબે આપણે એમ કહી શકીએ, સપોઝ કે માની લો કે 2.5 days છે, એની જગ્યાએ આપણે એમ કહી શકીએ ભાઈ મિનિમમ એકની વેલ્યુની અંદર તમે આ ક્રિટિકલ રેશિયાને ગણી શકો કે ભાઈ કોઈ પણ રીતે તમે જુઓ તો 1 થવું જોઈએ. 1 થી વધુ હોય તો એ ક્રિટિકલ રેશિયો જે છે એ 1 થી વધુ હોય તો એ ક્રિટિકલ રેશિયો ગ્રેટર ધેન 1. એટલે કે અહીંયા જુઓ તમે તો 2.5 days જે છે ઇટ્સ એન મોર ધેન 1. તો એ ક્રિટિકલ રેશિયો જે છે એ ગ્રેટર ધેન 1 થશે. પછી એવી રીતના 2.5 ન હોય એની જગ્યાએ 0.5 હોય તો ઇટ્સ એન લેસ ધેન 1, તો ક્રિટિકલ રેશિયો લેસ ધેન 1 અને ઇઝ ઇક્વલ ટુ 1 હોય, બરાબર, 0.5 નહીં બટ ઇટ્સ એ 1 day. તો 1 day ઇઝ ઇક્વલ ટુ ક્રિટિકલ રેશિયો ઇઝ ઇક્વલ ટુ 1. તો સો હિયર ઇઝ ધ 3 condition જનરેટ ક્રિટિકલ રેશિયો ટાઈપ. આની અંદર છે ને 3 પ્રકારની કન્ડિશન જનરેટ થાય, બરાબર છે. 3 સ્વરૂપ આવે ક્રિટિકલ રેશિયોના. તો એમાં પેલું જે આવે છે એ ક્રિટિકલ રેશિયો લેસ ધેન 1. હવે લેસ ધેન 1 એટલે એવું કહેવા માંગે છે કે ભાઈ જે ક્રિટિકલ રેશિયો જે છે ને લેસ ધેન 1 પ્રકારની એક પરિસ્થિતિ સર્જાય. તો એની કઈ રીતે આ પરિસ્થિતિ સર્જાય? જો કે માંગનો સમય અને સપ્લાયનો સમય, માંગનો સમય અને ઉત્પાદનનો સમય. તો માંગના સમયના છેદમાં ઉત્પાદનનો સમય કરો તો 10/12 ઇટ્સ એન. તો આનો જે તમને રેશિયો મળશે એ એવું કહેવા માંગે છે કે ભાઈ 10 દિવસ જે છે એ તમારી ડિમાન્ડ હતી પણ તમને બનાવવા માટે, પ્રોડક્શન કરવા માટે તમારે 12 દિવસ લાગે એમ છે. એનો મતલબ એમ છે કે તમારે તમારી કંપનીની અંદર તમારે ઓવર ટાઈમ કરાવવું પડશે. પછી જેટલા પણ જોબ, આ જે મહત્વના જોબ જે છે એને તમારે વધારે પ્રાયોરિટી આપવી પડશે. પછી એને પૂર્ણ કરવાના પૂરેપૂરા પ્રયત્ન કરવા પડશે એટ અ ટાઈમ, બરાબર ને. આ બધી વસ્તુઓને કહેવામાં આવે ક્રિટિકલ રેશિયો લેસ ધેન 1 ટાઈપનું ફોર્મ. પછી તેવી રીતના આવે ક્રિટિકલ રેશિયો ઇઝ ઇક્વલ ટુ 1. તો કે ભાઈ ડિમાન્ડ ટાઈમ 10 days અને સપ્લાય ટાઈમ 10 days. તો આ બંને વસ્તુ શું છે? ઇક્વલ છે. એમ કે ભાઈ મારે
કંપની જે છે તો એ કસ્ટમર કંપનીને જે ડિમાન્ડ છે એની એ 10 દિવસમાં છે અને પ્રોડક્શન જે કંપની જે છે સામે તો એ કંપનીને બનાવવા માટેનો સમય પણ 10 દિવસ લાગે એમ છે. તો આ સમય દરમિયાન એનો મતલબ એમ થયો કે મારે જો કઈ પણ પ્રકારની બીજી કઈ કન્ડિશન નહીં ફોલો થાય તો મારે તો આ કંપની જે છે એ એક્ઝેક્ટ ટાઈમ ટુ ટાઈમ પ્રોડક્શન જે છે એ પૂર્ણ કરી આપશે. પછી ક્રિટિકલ રેશિયો ગ્રેટર ધેન 1 તો એનો મતલબ એમ થાય કે ભાઈ માંગનો સમય અને ઉત્પાદનનો સમય એ બેની વચ્ચે થોડો ફેર છે. શું તો ભાઈ માંગનો સમય વધુ છે અને ઉત્પાદનનો સમય ઓછો છે, કે જે આપણે અત્યારે અહીં એક્ઝામ્પલમાં જોયું કે ભાઈ 2.5 days ધેટ્સ લાઈક ધીસ, બરાબર ને. એ આની જેમ જ છે એમ કે ભાઈ ક્રિટિકલ રેશિયો ગ્રેટર ધેન 1. આમ તો આ વસ્તુ આપણને સમજાય એવી જ છે કે ભાઈ 10 દિવસે માંગનો સમય છે અને 4 દિવસમાં જો આપણે પ્રોડક્શન કરી આપતા હોઈએ તો એનો મતલબ એમ થયો કે ભાઈ ક્રિટિકલ રેશિયો ગ્રેટર ધેન 1 જ થશે. તો આ બે કન્ડિશનની અંદર આપણે એવો પ્રયત્ન કરવાનો કે ભાઈ આપણે ઓવરટાઈમ દ્વારા અથવા તો વધારે લેબર વર્ક આપીને અથવા તો કોઈ પણ રીતના પ્રાયોરિટી વાઇઝ પસંદગી કરીને કોઈ પણ રીતે આપણે માંગની જે સમય જે છે એના કરતાં ઓછા સમયની અંદર આપણે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીએ. આની અંદર આપણે એક્ઝેક્ટ ટાઈમ ટુ ટાઈમ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીએ અથવા તો આનાથી ઓછા સમયની અંદર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીએ. આવું આપણે બંને વસ્તુઓમાં આપણે ટ્રાય રાખવાની, કારણ કે આ ક્રિટિકલ રેશિયો ઇઝ ઇક્વલ ટુ 1 કન્ડિશનની અંદર એવી પણ પરિસ્થિતિ જનરેટ થઈ શકે છે કે કદાચ જો કાંઈ અસંભવિત કટોકટી કે કાંઈ પરિસ્થિતિ એવી આવી ગઈ તો આ 10 ની જગ્યાએ 11, 12 પણ થઈ શકે. તો આવું ન થાય એના માટે આપણે સમયસર થોડા ઓછા સમયની અંદર આપણે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને જ્યારે ક્રિટિકલ રેશિયો ગ્રેટર ધેન 1 કન્ડિશનની અંદર તો કાંઈ પણ એવી જરૂર પડે એમ નથી, કારણ કે આપણી પાસે સપ્લાયનો ટાઈમ ઇઝ ઇક્વલ ટુ 4 days છે. તો આ 4 નું કદાચ 5 થાય 6 થાય તો બી આપણે ક્રિટિકલ રેશિયો ગ્રેટર ધેન 1 જેવું આપણે કહી શકીએ છીએ. એટલે એ પ્રમાણે આ ત્રણેય કન્ડિશન ફોલો થાય છે. નેક્સ્ટ ટાઈમ આપણે હવે આના પછીના વિડીયોની અંદર આપણે ગાંઠ ચાર્ટ જે છે એ આપણે જોશું.